रोम रोम भाइयों। ઓકે મજામાં જશો માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અત્યારમાં જો સવારમાં એટલે ભાઈ હું જ છું, બીજું કોઈ નથી. કેમ કે આપણે હે ને રૂમ ફેરવી નાખવાની છે, તો રૂમ બધું ભરી લીધું છે અને હાસીને રૂમ લઈને ને બીજે વ્યૂ જવાનું છે. જો તમને દેખાય છે સામાન કાંઈ, આખી રૂમ ખાલી કરી નાખી છે, કોઈ વસ્તુ છે નહીં. એલા ભાઈ એવું નથી, રૂમ નથી ખાલી કરવાની, કલર કરવાનો છે. જો કલર વાળા ભાઈ આવી જશે અને આજ તો હે ને અમારા મકાન માલિક નો દી ઉગી જશે તો કે કલર કરાવી નાખી તો કે કલર કરાવી નાખી તો હારું આપણે રૂમમાં કલર થાય છે મસ્ત મસ્ત. વાંધો નહીં આવે, બ્લોગ મારા મસ્ત આવશે. કેમ કે રૂમની કન્ડિશન થોડીક ખરાબ હતી ને તો બહુ રિઝલ્ટ ન સારું આવતું. હવે મસ્ત મસ્ત આપણે રૂમ નવી થઈ જાય. આજે કલરવાળા ભાઈનો આભાર કે રૂમ આપણી આજ બપોર થાય ને ત્યાં કરી દે મસ્ત મસ્ત. જો બધું જૂનો કલર છે ને ઉખાડે છે અને નવો કલર છે ને આજે લાગી જાય. હવે કેવો કલરનો છે એ તો મને નથી ખબર. સવારનું છે ને આજ તો કાંઈ બ્લોગે ન લેવાનો અને આ ભાઈ ઓચિંતાને આવી ગયા કે હાલો રૂમ ખાલી કરો. અમને તો એમ થયું કે આ રૂમ ખાલી કરવાનું કેમ કહે છે. કાંઈ વાંધો નહીં, આપણે રૂમ તો ખાલી કરી નાખી છે. જો બધું વચ્ચે ઢાંકી દીધું છે, અડધું નીચેવાળા માસીના ઘરે મૂકી દીધું છે અને અડધું અહીંયા ગાડલા ગોદરા બધું ઢાંકી દીધું છે. સારું હાલો, હવે આજનું કામ તો આવું છે. આખો દી સાફ સફાઈ ને કલરનું કામ ને કેમ લાગે આજ ક્યારે પૂરું થાય તો મને નથી ખબર. હજી સવારનું બ્રશ બાકી છે. જાય ગયા હતા ને ત્યાં જ આ ભાઈ આવી ગયા. ભાઈ આવી ગયા કે કલર કરવાનો છે. મેં તો સારું, હવે હજી બ્રશ બાકી છે. અત્યારે બપોરના વાગી ગયા છે, 11:30 12 જેવું થઈ ગયું છે. હજી થોડોક સામાન બાકી છે, ઘોડો ને બાટલો ને એવું લઈ લઉં પછી ગયા નથી એટલો કલર છે. અને રૂમનો સામાન જો એક આમ થોડોક પડ્યો, એક આ 3 પંખા તો બળી ગયા ફાઇનલી. છે ને બહુ પાણી પડ્યા કરતું ને રૂમમાં, આ એક બળી ગયો, આ બીજો ને 3 પંખા તો બાળી દીધા. શાબાશ બેટા. અને હજી અડધો સામાન બહાર પડ્યો. આમ જો તમને લાઈનમાં સામાન જ દેખાશે. જો બીજું કાંઈ દેખાશે નહીં. વરસાદ થોડોક આવ્યો હતો ને બધું કાઢ્યું. હવે બીક લાગે છે આવશે વિયો જાહે શું થાહે. અને રૂમમાં તો કામ શરૂ છે પણ ધાબે છે. જો જઈશું ગયા ઉપર જરા એ છે ને ઉપર બધું ઓલું પાણી પડે છે ને તો ઉપર માલ પાથરીને હરખો કરે છે અને 2-3 જણ છે બધા ઉપર હરખું કરે છે ને એક ભાઈ અંદર રૂમમાં કલર કરે વાળું કામ છે એવું લાગે છે. આમ જો વરસાદે છે ને સાટા આવવા માંડ્યા છે, કોક સાટા શરૂ થઈ ગયા છે. કેટલો અંધારો છે. હવે આ બધું પલ્લી જાય મારું કે શું થાય. હું તો ટેન્શનમાં આવી ગઈ. હવે તમે કંઈક કહો આ વરસાદને કે આજનો દી ન આવે, નકર આજ તો અમારું આ બધું પલ્લી જાય. શું કરી બાપા. 12 વાગી ગયા છે અને પાણીના ઠેકાણા નથી. ખાવાના તો ઠીક પણ આ પાણીના નથી. જો આ બાટલા ભર્યા છે અહીંયા આપણે પી, એમાંથી પાણી મને તરસ લાગી તો પાણી પીવાયું છે. અને ઉપર એટલો સામાન આમ પડ્યો છે ને, નીચે તમે જો એક ફેરી આમ જો આ બધે જીયાસભાઈ આજે શું કરવાનું છે આપણે પેન્ટિંગ કરવાનું છે. જીયાસભાઈ રૂમમાં આજ પેન્ટિંગ થાય છે. અહીંયા બધે જો આ માસીને ત્યાં નીચે સામાન મૂક્યો છે. એ તો અમારા માસી હારા છે ત્યાં મૂકવા દીધો બધો. અહીંયા તો મૂક્યો એલા ભાઈ, પણ આમ જો રૂમમાં કેટલો બધો રૂમમાં સામાન પડ્યો છે. જો આ મારા પીસ પડ્યા છે, આ નીચે બધો પડ્યો, અહીંયા રહ્યો. આ નીચેવાળાને આજ હેરાન કરી દેવો. અમે લોકો તો હેરાન થાય છે પણ આમ નીચેવાળાને કરી દેવાના છે. ત્યાં જીયાસ જો અમારા સારું હાલો, હવે જીયાસભાઈને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે તો તૈયાર કરીને મોકલી દો. કેમ કે અમારું કામ તો હાલ્યા જ કરશે, ખૂટવાનું નથી. તો જીયાસભાઈની સ્કૂલ તો મૂકવા પડશે ને. સારું હાલો, જીયાસભાઈને તૈયાર કરી દો ફટાફટ. જઈશું ઘરે છે તો મૂકી આવશે. આજે તો મારે મૂકવા નથી જવાનું. મિક્સ થઈ ગયો છે. હવે કેવો કલર લાગશે ને પછી બતાવે. આખી રૂમમાં હરખો લાગી જાય ને પછી જઈશું. કામ કરે છે કામ. આવું કંઈક કલર લાગે છે. પહેલો હાથ મારે, બીજો મારવાનો બાકી છે. કેટલો બધો કચરો કાઢ્યો. આ જઈશું કારના વાળ તથા ઉપર આમ જુઓ તમે એની હાલત. હવે આ કચરો બધો ભરી લઉં. સાફ સફાઈ ઘોડો ધોતી હતી ને તો મારા પિયાનભાઈ નીચે કંકુ નાખી ડબ્બી ઢોળ નાખી તો બધું ઘરમાં લાલ કર્યું હતું તો એ સાફ કર્યું. ઘોડો ધોઈ નાખું ને. વરસાદ ને કંઈક કયો એલા ભાઈ તમે બધા કે અંધારે ને આજનો દી આવે નહીં. આ અંધારે છે ને
એ નહીં અંધાર તો જે કલર કામ હવે કેટલે પોઈ ગયું તમને બતાવું. આ જો બધો કચરો વાળ્યો, બાસકા ભર્યા, જયસુખને શેઠ બે નાખવા ગયા, મકાન માલિક શેઠ હું સોરી. આવું છે, હજી એક હાથ લાગ્યો છે ને હજી એક બાકી છે. જો ફ્રેન્ડ છે ને આપણે ચૂલા ધોવાનું ચાલુ કરી દીધું. આ સવારનું તો આવું જ કામ છે. પેલા વાસણનો ઘોડો ધોયો, પછી કપડાં ધોયા, અને આ જો ગેસ કેવા થઈ ગયેલા હતા. ગેસ હારા હારા મસ્ત મસ્ત સાફ નાખીશું. અને મારા ઘરની દુનિયા હાલત તો જુઓ તમે, હાવ કેવી કન્ડિશન છે. કલર કામ હાલે છે હવે, ત્યારે પૂરું થાય હાલે ખબર. જો ફ્રેન્ડ છે ને આપણે કલર કામ આજ રાખી લીધું છે. હવે કલર કામ કરવાનું શરૂ કરી દેવું છે. મસ્ત મસ્ત જો કલર મારવા માંડ્યા છે. આ ભાઈ અમારના મારે છે, પણ મેં કીધું લાવો હું મારું શીખું. કેમ લાગે? સરખો લાગે છે કે તમે જાય કોમેન્ટમાં કહેજો. મસ્ત મસ્ત આજ કલર મારી દેવાનું છે રૂમમાં. જીયાંશભાઈ સ્કૂલ થી આવી ગયા છે. જીયાંશભાઈ સ્કૂલ ગયા હતા. હું ઈ હું કર્યું એમ તને નથી ખબર? તું ક્યાં ગયો છો તને નથી ખબર? સ્કૂલ જતો તો આ મમ્મીએ કેવું કરી નાખ્યું? નવું નવું રૂમ. આવું કોણ કરે એમ? અહીંયા કલર વાળા ભાઈ આવ્યા હતા ને, ભાઈ તમારો મસ્ત મસ્ત કલર થઈ ગયો છે. જો આવી જ રૂમ થઈ ગઈ છે આપણી મસ્ત. અને હવે આ બધું જો કેમ કરીને વૈયા ગયા છે. હવે સારું કરશું ને. સારું હાલો હવે આ રૂમ ધોવાનું ચાલુ કરી દઉં ફટાફટ. કેમ કરી નાખ્યું એમ? એલા ભાઈ આ જો ને બધું કલર કરી નાખ્યું છે. એમાં એવું છે આમ જો આ કેટલો કલર નીકળ્યો છે. હું આ ઠેલી ભરાણી એક આખી જીન્સ આખી ઠેલી કલર ભરાણી. આમ જો નકરો કલર બધું પડ્યું છે. શું થયું? ફ્રીજ બગાડી નાખ્યું. એ બાપા લે હવે શું કરશું? પપ્પાને કહી દે કે આ કલર વાળો ભાઈ ફ્રીજ બગાડીને વયો ગયો. કે તો જીન્સ હા જો ફ્રીજ બગાડી નાખ્યો. એલા ભાઈ હવે શું કરશું? ક્યારની કલર કાઢું છું પણ નીકળતો નથી. જો આ બે તો બરાસ લીધા તોય નથી નીકળતો. અને પછી છે ને મેં આ પતરું લીધું છે. મેં પતરે નીકળી જાય. કોઈ તે જો અડધો નીકળ્યો છે ને અડધો તો હજી છે. પંખો ચાલુ કરી દીધેલો છે કેમ કે સુકાઈ જાય ને. રૂમ ધોઈ નાખું પણ હવે એવું લાગે છે કે ધોવાઈ જાય તો સારું ફટાફટ. કેટલો બધો આમ તો જો આ કલર તો ને હું તો થાકી ગઈ ત્યારે શું કરવું? આલો ને કહું ધોવરાવા જઈશ મેં ફોન કર્યો કે આવો ધોવરાવા, તો એ નથી આવતા. હવે મારા હાથે ધોવો પડશે. હાલો હું ધોઈ નાખું ફટાફટ. જીયાંશભાઈને બોલાવું પણ એ પડે કે નહીં એટલે એને નથી બોલાવતી. મારું જ ધોવાનું છે. હું ધોઈ નાખું. આખી ધોવાઈ ગઈ છે મસ્ત મસ્ત બધે ધોઈ નાખ્યું છે. અને સામાને થોડોક મેં વેવી નાખ્યો છે. જો ગેસનો ચૂલો ને બાટલો આવી ગયું છે. આ ગોદરાને એવું આવી ગયું છે. હવે ધીરે ધીરે બધું ગોઠવવા મળું છું. હવે બધી કામ કરીને તો બપોર કાંઈ રસોઈ બનાવી નથી ને તો ભૂખ લાગી છે. તો જો સેવડો લઈ લીધો છે. હાલો બધા સેવડો ખાવા. જ્યાં ખાતો હતો પણ વિયો ગયો એ નીચે. મમ્મી હવાની કામ કરે છે. હા તો કોઈ મદદ નથી કરતું. કોઈ આવે ને કામ કરે ને મમ્મીને હું કામ કરાવું. હા. આવે એ કુટી. હા. તારે કામ કરાવું ને તો પપ્પા કાઈ જા પપ્પા પપ્પા કામે વ્યા જા. મમ્મી હવાનું બધું કામ કરે છે તો કોઈ મદદ કરાવવા નથી આવતું. જો આમ તમે હા બધું કામ કરી લે. હા. એના પર ડોકે ને દાંતો ડોકે. ઓકે સારું હાલો ફ્રેન્ડ્સ. જ્યાં કે હું તારા માટે રોબોટ લઈ આવી એટલે તારા પગ ન દુખે.